કોર્ટે આજે મંગળવારે 7 જાન્યુઆરીએ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે। 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે। આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે। આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસારામને 3 પોલીસ કર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે। તેમાં એવી શરત રહેશે કે તે પુરાવા સાથે ચેડા નહીં કરે, ઉપરાંત તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે। નોંધનીય છે કે આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। જોકે રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક જમાનામાં આસારામ દેશ વિદેશમાં લાખો અનુયાયીઓના લોકપ્રિય ધર્મગુરુ હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આસારામ જેલમાં હોવાને કારણે તેમના અનુયાયીઓની પોતાના પંથની પ્રવૃત્તિઓ ઘણી ધીમી પડી ગઈ છે।